ધોરણ 4 વિષય ગુજરાતી એકમ નંબર 9 જેનું નામ છે કમળ જળકમળ જળકમળ જળકમળ. જેના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે સોલ્યુશન માર્ગદર્શન મેળવીશું. આ અમારી અંગત ચેનલ છે, એમાં અંગત વિચારો રજૂ કરેલા હોઈ શકે. તમે ફક્ત એના માર્ગદર્શન માટે ઉપયોગ કરો. અહીંયાથી જુઓ, જાણો અને પછી શીખો અને ત્યાર પછી જાતે તમારી સ્વઅધ્યયન પોથી પૂરવાનો પ્રયત્ન કરો. જોઈએ આપણે માર્ગદર્શનની અંદર પ્રશ્ન નંબર 1. ખાસ યાદ રાખો, અગાઉ પણ કીધું છે કે હંમેશા કોઈ પણ પ્રશ્નની સૂચના વાંચો અને કીધું હોય ઉદાહરણ, તો ઉદાહરણ વાંચો તો તમે ઝડપથી અને સરળતાથી શીખી શકશો અને તમારે શું જવાબ આપવાનો છે એનો તમને ખ્યાલ રહે. પ્રશ્ન 1માં કીધું છે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. ઉદાહરણ કેવું આપ્યું છે? સડ. તો પાછળ શું લખ્યું છે? સડ સડાટ. તો તમે અહીંયા એકદમ સરળતાથી આ 5 શબ્દો છે એનું ઝડપથી બનાવી શકશો કે ગડ તો ગડગડાટ, ગણ તો ગણગણાટ, જણ તો જણજણાટ, ફળ તો ફળફળાટ અને વલ તો વલવલાટ. એકદમ સરળતાથી તમે શીખી શકો છો. નંબર 2. નંબર 2ની અંદર સૂચના આપી છે કે શબ્દ ચોરસમાંથી એકમમાં આવેલ શબ્દો શોધો અને ઉદાહરણ મુજબ લખો. હવે આ શબ્દ ચોરસની અંદરથી આપણે શબ્દો શોધવાના. તો અવળા, હવે એ અવળા છે તો બીજો કયો છે? સવડા, ઠૂંઠા, ટૂંકા, ચૂંકા. આ શબ્દો આપણે શોધ્યા છે. હવે નીચે આપણને એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ જોઈએ તો ઉદાહરણની અંદર કીધું છે કે ઉદાહરણ એમાં આડા આડા અવળા, બરાબર. તો ઊંધા ઊંધા સવડા. આગળ ડાળી ડાળી ઠૂંઠા. નંબર 3 લાંબા લાંબા ટૂંકા, વાંકા વાંકા ચૂકા. આવી રીતે આને બોલાય. લખ્યા પછી એને બોલવું જરૂરી છે, જેથી આપણી જીભ પણ એ પ્રમાણે વરે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું છે લાગુ ન પડતો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો. જો અહીંયા આપણને જે વાક્ય આપ્યું છે એ વાક્યમાં લાગુ ના પડતો હોય એ શબ્દ ચેકી નાખવાનો છે, પણ છેક્યા પછી એને ફરીથી આખું વાક્ય લખવાનું છે. જેમ કે અહીંયા વાક્ય બોલીએ કે ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જંગલમાં જતા. એ જ પ્રમાણે નીચે લખ્યું છે આપણે, જેમાં આપણે ક્યારેક ચેકી નાખ્યું અને ફરવાનું ચેકી નાખ્યું. તો આવી રીતે તમારે પણ ચેકી નાખવાનું છે અને પછી આખું વાક્ય નવેસરથી નીચે ફરી લખવાનું છે. જોઈએ નંબર 2. ગોવાળો રમતી વખતે કાલિય નાગ જ્યાં રહે છે એ ધરાથી દૂર જ રહે. આગળ નંબર 3. નંબર 3માં કહેશે કે બાકીના ભેરુઓ અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા. નંબર 4. કૃષ્ણે તો દડાને જોરથી ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો. નંબર 5. કૃષ્ણે તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં જોઈએ તો સૂચના છે આડા અવળા અને ભેગા થઈ ગયેલા વાક્યોને છૂટા પાડીને લખો. અહીંયા એક વાક્ય આડું અવળું અને અંદર છૂટો પડી ગયેલો, તો આપણે એને સરખું વ્યવસ્થિત લખવાનું છે. જોઈએ નંબર 1. ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટા ભાઈને. નંબર 2. હું વળી માખણની ચોરી કરું, તું સાવ ભોળી છે. નંબર 3. આવવા દે એ બધી કાબરોને, એમ વાત છે. નંબર 4. નંબર 4ની અંદર કહેશે બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા, હવે શું થશે? નંબર 5. અમે મારી માળી
ફરીથી ફરિયાદ આવી. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપી. વાક્ય સાચું બને રહે તે મુજબ શબ્દો ઉમેરીને વાક્ય બનાવીને લખો. મનીષા ફરવા ગઈ. જુઓ, અહીંયા તમને એક બીજું કીધું છે, કૌંસમાં જેટલા શબ્દો બનાવેલા છે એટલા જ શબ્દો બનવા જોઈએ. અહીંયા 3 લખ્યા, તો અહીંયા 3 શબ્દોથી આ વાક્ય બને છે. હવે અહીંયા 4 લખ્યું, તો 4 વાક્યોથી શબ્દ બનશે. જોજો, મનીષા બગીચામાં ફરવા ગઈ, તો 4 શબ્દોથી બન્યું જ નહીં. હવે કીધું 5, તો 5 શબ્દોથી બનાવીએ. મનીષા સવારે બગીચામાં ફરવા ગઈ. હવે આ હતું ઉદાહરણ. આપણે આવી જ રીતે સરસ મજાનું લખી શકીએ. તો જોઈએ, એમાં નંબર 1. નંબર 1માં કીધું છે કે અમે મેળામાં ગયા. 3 અક્ષર થઈ ગયા. હવે કીધા છે 4, તો જુઓ, અમે ગઈકાલે મેળામાં ગયા થઈ ગયું. હવે કીધા છે 5, અમે ગઈકાલે સાંજે મેળામાં ગયા. નંબર હવે 6 શબ્દો બનવા જોઈએ. અમે ગઈકાલે બસમાં બેસી મેળામાં ગયા. નંબર 2 જોઈએ. નંબર 2ની અંદર કીધું છે બધા જમતા હતા. થઈ ગયા 3. હવે જોજો, 4નું કીધું બધા સાથે જમતા હતા. પછી 5, બધા રસોડામાં સાથે જમતા હતા. અને હવે 6, બધા રસોડામાં સાથે શાંતિથી જમતા હતા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપી છે. વાક્યો કોણ બોલી શકે છે તે લખો. તો અહીંયા આપણે જોઈએ નંબર 1. બેઉ કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને. તો કોણ કહેશે આવું? નાગણ. નંબર 2. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો? કૃષ્ણ. નંબર 3. કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે બલભદ્ર. નહીં તો શું ઘરના છોકરાઓને ભૂખ્યા રાખવાના? કૃષ્ણ. પેલી રમાના ઘરે સિક્કામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો. યશોદા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના છે. કોઠામાં આપેલા શબ્દો મુજબ વાક્ય બનાવીને લખો. અહીંયા જુઓ, અહીંયા 3 ભાગ છે, ગઈકાલે, હાલ અને આવતીકાલે. તો અહીંયા એક પહેલું વાક્ય આપણે જોઈએ. તે મેચ જોવા ગઈ હતી. ગઈકાલ હતું એટલે હતી. પણ આજે હોય તો, હાલ હોય તો તે મેચ જુએ છે. અને એ જ વસ્તુ જો આવતીકાલે બનવાની હોય તો તે કાલે મેચ જોવા જશે. હવે અહીંયા આપણને એકમાં આપ્યું, એકમાં નથી આપ્યું, આડાઅવળું આપેલું હોય, જોઈએ આપણે. તો એમાં નંબર 2, ચક્કીબેન કસરત કરતા હતા. તો શું થશે? ચક્કીબેન કસરત કરે છે. ચક્કીબેન કાલે કસરત કરશે. પાયલ રમતી હતી. પાયલ આવતીકાલે રમશે. હું જમું છું. હું આવતીકાલે જમીશ. ઈચ્છા ફરવા ગઈ હતી. ઈચ્છા ફરવા ગઈ છે. ઈચ્છા આવતીકાલે ફરવા જશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જોઈએ તો નંબર 1, હરણ કેવું દોડતું હતું? હરણી કેવી દોડતી હતી? નંબર 3, જોઈએ તો હરણા કેવા દોડતા હતા? છોકરા કેવું રમે છે? છોકરી કેવી રમે છે? છોકરા કેવા રમે છે? જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9માં કીધું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. જોઈએ એમાં નંબર 1,
તો નાગણ કૃષ્ણને કેમ પાછો મોકલવા માગતી હતી? જો નાગણનો પતિ જાગી જશે તો તે કૃષ્ણને મારી નાખશે. આથી તે કૃષ્ણને પાછા મોકલવા માગતી હતી. નંબર 2, નાગણે નાગને કેવી રીતે જગાડ્યો? નાગણે નાગના ચરણ ચાંપીને મૂછ મરડીને પ્રેમપૂર્વક જગાડ્યો. નંબર 3માં જોઈએ તો ત્રીજા મિત્રએ કયો રસ્તો સૂચવ્યો? શા માટે? કાલે કાનુડો નવો દડો લેતો આવે. આ દડો ભલે કાલી નાગના ઘરે રહેતો, તેણે કૃષ્ણને કાલી નાગથી બચાવવા આ રસ્તો સૂચવ્યો હતો. નંબર 4, કૃષ્ણ હાર લેવાની શા માટે ના પાડે છે? તેઓ ત્યાં ભેટ લેવા નહીં, પરંતુ કાલિયા નાગને નાથવા અને યમુના નદીને ઝેરમુક્ત કરવા આવ્યા હતા. નંબર 5માં કીધું છે કે જ્યારે ગાયો ચરતી હોય ત્યારે છોકરાઓ શું કરતા હોય છે? જ્યારે ગાયો ચરતી હોય ત્યારે છોકરાઓ ભેગા બેસીને વાતો કરે, ભાથું વહેંચીને ખાય, રમતો રમે અને મજા કરે. પ્રશ્ન નંબર 10ની અંદર સૂચના છે કે અધૂરી પંક્તિઓ પૂર્ણ કરો. જોઈએ તો પહેલા નંબરમાં જોઈએ, તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અરખામણો. મારી માતાએ 2 જન્મ્યા તેમાં હું નટવર ના નડો. પછી બીજી પંક્તિ છે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વરાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો. અહીંયા આપણું આ એકમનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયોને કોમેન્ટ જરૂર આપજો અને લાઈક કરજો ગમ્યો હોય તો. અને આવા જ માર્ગદર્શન વિડીયો મેળવતા રહેવા અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો.